ઝઘડિયા તાલુકાના ચોકી ગામને જોડતો મુખ્ય માર્ગ કીચડીઓ બનતા સ્થાનિકોને હાલાકી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પરથી ચોકી ગામ અને રામપોર ગામને જોડતો અંદાજે 3 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પરથી ચોકી ગામ અને રામપોર ગામને જોડતો અંદાજે 3 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ થઈ જાય છે અને ઉનાળામાં ધૂળિયા બને છે। ચોકી ગામે જવાના મુખ્ય માર્ગ પર મોટા અને ભારે વાહનો ચલાવવાના કારણે બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો। આ માર્ગ પર 4 વ્હીલ ગાડી પણ નથી આવી શકતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ઇમરજન્સી 108 પણ મુખ્ય માર્ગ પર બિસ્માર હોવાના કારણે આવી શકતી નથી। ગામનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ ઘણી વખત કાદવ કીચડવાળા ગામમાં ફરીને જવું પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્રમાં અનેકવાર રજૂઆત કર્યા પછી પણ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી થોડી ગામના ગ્રામજનોએ રસ્તા પર ઉતરી બિસ્માર માર્ગને નવો બનાવવાને આપવાની માંગ કરી હતી અને જો આ માર્ગ નહીં બનાવવામાં આવે તો તમામ વાહનો બંધ કરી દેવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી। મારું ગામનું નામ ચોકી। અમે જ્યારે બી આ સગર્ભા બહેનોને દવાખાને લઈ જવા માટે 108 ને ફોન કરીએ તો 108 વાળા રસ્તા ખરાબના લીધે અમને એવું કે બેન તમારા ગામમાં 108 આવી ના જાય તો તમે રોડ પર લઈ આવો। એ માટે અમે પછી કઈ ગાડી ગામમાં હોય તો પછી 2-3 કિલોમીટર લગીને અમે બેનને લઈ જઈએ। બેન રસ્તામાં અમુક વાર હોમ ડિલિવરી થઈ જાય તો ત્યાં ઝઘડિયા એવું કે બેન આમની હોમ ડિલિવરી થઈ ગઈ તો પછી બેનને લાભ મળતા નહીં। તે અમે આ રસ્તાનું એવી માંગ કરીએ કે પાકો બનાવી આપીએ એવી માંગ કરીએ। હું ચોકી ગામની છું રહેવાસી અને અમારા ગામ આજથી 30 વર્ષથી 35 વર્ષ થવાના। કોઈ ધારાસભ્ય નથી આવ્યો, કે સરપંચ નથી આવ્યો, કે કોઈ જ આવ્યું નથી અમારા ગામમાં અને એટલો ખરાબ રસ્તો છે કે અમારો સરકારશ્રીને એક જ નિવેદન છે કે અમારો ગામનો ડામર રસ્તો પડવાણિયા, અમલઝર અને ચોકી અને રજલવાડા અમારે જોઈએ અને જોઈએ ડામર રસ્તો જ બનાવી આપે, અમારે બીજું કોઈ જોઈતું નથી। કારણ કે હું પોતે પણ સગર્ભા છું અને 108 અમારા ગામમાં આવી શકતી નથી, એટલે સરકારશ્રીને એક જ નિવેદન કે અમારો ડામર રસ્તો જોઈએ અમને। અને આજ દિન સુધી એવું બન્યું નથી કે કોઈ અમારે ત્યાં જોવા જ નથી આવ્યું, એટલે અમારે એક જ સરકારને નિવેદન કરવાનું કે ડામર રસ્તો અમને જોઈએ। અને કિચડમાં આ તમે જોવો છો કે આ કિચડ કેવું છે, એટલે અમારે રસ્તો સારો જોઈએ। એક જ સરકારને અમારે આજ રસ્તા બાબતનું જ કહેવાનું છે કે અમારા ગામમાં આવો, કેટલા વર્ષો વીતી ગયા એટલે રસ્તો અમને જોઈએ। અમે વોટ નથી આપતા, અમે ચૂંટણી વોટ વખતે આપીએ તો બી એ લોકો અહીંયા જોવા નહીં, વોટ લેવાનો હોય ત્યારે એ લોકો આવી જાય છે અને આવું બાંધકામ કાચું હોય ત્યારે આવતા નથી। બસ એક જ નિવેદન છે કે અમારે રસ્તો સારો જોઈએ। ધૂળ ઉડે છે, ધૂળમાં કેટલા બીમારો થાય છે। સરપંચને બી કરી છે, ધારાસભ્યને બી કરી છે, આજ દિન સુધી કોઈ જોવા આવ્યું નથી। હવે રસ્તો આગળ શું માંગ છે તમારે? અમારે રસ્તો ડામર જ પાક્કો જ રસ્તો જોઈએ, અમને સારો ટકે એવું જ રસ્તો જોઈએ। અમારા છોકરા સ્કૂલે જવાનું કિચડમાં ચાલીને આવે છે, તમારે કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું, આ કિચડમાં કઈ રીતે રહેવાનું? એટલે સરકારને એટલી ખબર પડતી નથી કે અંદરના ગામડાઓને આવીને જુઓ, જ્યારે વોટ જોઈએ છે ત્યારે વહેલા આવી જાય છે, 10 વાર ત્યારે આવતા નથી। અને કહીએ છીએ કે અમારો રસ્તો આવીને જુઓ, નહીં તો બધું અમારે પછી અમારા વિસ્તારમાં જે કઈ છે અમે વોટ નહીં આપીએ પછી સરકારને, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી રસ્તો અમે આ બધા વાહનો બંધ કરી દઈશું। બસ અમારે ડામર રસ્તો જોઈએ, આવીને ધારાસભ્ય બી જોઈ જાય। 30-35 વર્ષ થયા રસ્તો નથી અમે હાલતા, તમે કઈ ચાલવાનો, ગાડી વાળો રસ્તો નથી આપતા, અમે કઈ કદમમાં ચાલવાના, આટલી ઉંમર ને અમે કઈ જઈએ, તમે તો કઈ તે ગાડી વાળો રસ્તો હાલતો નથી, અમે કઈ જવાના, આ બાજુ બી નહીં જવાય, આ બાજુ બી નહીં, વચમાં ગાડી ચાલે તે રસ્તો હાલતા નથી, ગાડી વાળો ઉપર જ રાખે। ડંબર રસ્તો અમને જોવે, રસ્તો અમારે બનાવી આપવાના, ગાડી વાળો કઈ રસ્તો નહીં હાલતો। અમે આંબલ ચોકી ને રામપોર એ અમારો રસ્તો જોવે।
અમે કઈ જવાના, આ બાજુ નહીં ને આ બાજુ, વચ્ચે ગાડી ચાલે. તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. હું ચોકી ગામનો રહેવાસી છું ને એક ગામનો આગેવાન તરીકે, વડીલ તરીકે એક નાગરિક છું. ચોકી ગામની અંદર રજલવાડા સ્ટેશનથી આજ સુધી રસ્તો 25 થી 30 વર્ષ થઈ ગયા. ડામર રોડ બન્યો તો તૂટી ગયા પછી આજ સુધી રસ્તો બન્યો નથી. અને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ ચાલે છે, 85 થી 80 ટનની ટ્રકો ચાલે છે, તો રસ્તો રહેતો નથી. તો અમને ડબલ રસ્તો, આરસીસી રસ્તો 3 કિલોમીટર સુધી જોઈએ અને બાકીનો 2 કિલોમીટર ડામર રસ્તો જોઈએ ગામમાં રહીને ડાયરેક્ટ રામપુર જવા માટે. એ અમારી માંગ છે. અને ઓવરલોડ ટ્રકો એટલી બધી ચાલે છે કે ના પૂછે વાત. બિનકાયદેસર કોઈ રાહે આજ સુધી કોઈ કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી. પંચાયતમાં રજૂ કરી, તાલુકામાં રજૂ કર્યું, જિલ્લા પર સુધી રજૂ કર્યું, પણ કોઈ તપાસગીરીમાં કોઈ કરવા તૈયાર નથી. કેમ કે ગામના આગેવાન તરીકે હું છું, એટલે ગામના નાના મોટા ભાઈ બહેનો બધા મને પ્રશ્ન કરે છે. ઇનકેસ 108 અમારે લાવી હોય તો 108 આવતી નથી. રજલવાડા સ્ટેશન અમારે ગામમાંથી 3 કિલોમીટર બેનને અમને લઈ જવું પડે છે અને પછી 108માં નાખી અને પછી નેત્રંગ અગર તો અવિદા કે પછી ઝઘડિયા અમે લઈને જઈએ છીએ, ત્યારે બેનનું કારણ થાય છે. એટલે આવી પોઝિશનમાં છીએ. ગામ લોકો બધા અમારી સાથે બધા છે ને ગામની હાથે રહીને આ બધું કરવાનું છે. એટલે રસ્તાનું નિરાકરણ અમને જોઈએ. રસ્તો જ્યાં સુધી ના બને ત્યાં સુધી કોરી કસર કે ખાણ ખનીજવાળા આનું અમને નિરાકરણ બધા મળી, સરકાર શ્રી સાથે રહીને બધા મળીને અમને આનું નિરાકરણ કરી આપે, એ અમારી વિનંતી છે. એ ગામની બધાની અરજ છે.